બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો માંગરોળમાં શહેરી આરોગ્ય કેન્દ્ર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। માંગરોળ તાલુકા ઓફિસના સહયોગ માંગરોળ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું। માંગરોળની લોહાણા મહાજનવાડી ખાતે યોજાયેલ આ બ્લડ ડોનેશન કેમ્પ થેલેસેમિયાગ્રસ્ત બાળકો, કેન્સરગ્રસ્ત દર્દીઓ, પ્રસૂતા મહિલાઓ અને ઇમરજન્સી કેસોમાં મદદરૂપ થવા આયોજન કરાયું। માંગરોળની લોહાણા મહાજનવાડી ખાતે યોજાયેલ આ બ્લડ ડોનેશન કેમ્પ થેલેસેમિયાગ્રસ્ત બાળકો, કેન્સરગ્રસ્ત દર્દીઓ, પ્રસૂતા મહિલાઓ અને ઇમરજન્સી કેસમાં મદદરૂપ થવા આયોજન કરાયું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું। જૂનાગઢ સિવિલ હોસ્પિટલ દ્વારા બ્લડ એકઠું કરવામાં આવ્યું હતું। ત્યાં જરૂર પડે દર્દીઓને તાત્કાલિક બ્લડ સેવા મળી રહે અને દર્દીઓને સારવાર મળી રહે આ કેમ્પમાં માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, મામલતદાર SN પરમાર, શહેર ભાજપ પ્રમુખ લીનેશ સોમૈયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અકસ્માત અને પ્રસૂતા મહિલા બીમારીને પહોંચી વળવા રક્તદાન મહાદાન સમજી જીવ બચાવવા યુવાનો દ્વારા બ્લડ ડોનેટ કરવાનું ચૂકતા નથી। માંગરોળ શહેરી આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર દ્વારા ધારાસભ્ય અને મામલતદાર અને શહેર પ્રમુખના પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું। બ્લડ ડોનર કરનાર આરોગ્ય કેન્દ્ર તરફથી સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। તેમજ કાર્યક્રમને સફળ બનાવવા માંગરોળ શહેરી આરોગ્યની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી હતી। જીતુ પરમાર, ZSTV માંગરોળ।